બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂરે અનેક ગામોને બરબાદ કરી નાખ્યા છે। પૂરના પાણી ઓસરતા હવે ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે। ગામોના ગામો તણાઈ ગયા છે, લોકોના ઘરો તણાઈ ગયા છે, ઘરનો તમામ સામાન પણ પાણીમાં તણાઈ ગયો છે, જેથી લોકોને રહેવાના કે જમવાના પણ ઠેકાણા નથી। ત્યારે સંદેશ ન્યૂઝ આવા પૂર પીડિતોને સહાય કરવા માટે તેમની પડખે ઉભું રહ્યું છે અને પૂર પીડિતોના દુઃખમાં ભાગીદાર થવા માટે તેમની વચ્ચે બનાસકાંઠા પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ દ્વારા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ રામસણ અને રમૂળ ગામમાં કીટ વિતરણ કરાયું। સંદેશે પૂર પીડિતોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ આપીને તેમને સહાય કરવાનો પ્રયાસ કર્યો છે। નોંધનીય છે કે રામસણ અને રમૂળ ગામે પૂર પીડિતોને હજુ સુધી કોઈ સહાય નથી મળી, ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા તેમને સહાય કરાતા ગ્રામજનોએ સંદેશની કામગીરીના પણ વખાણ કર્યા હતા અને સંદેશનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। અમને સારું લાગ્યું, બહુ સારું લાગ્યું અને ભાઈ શેરવનનું બહુ સારું થશે અને તમારું ભગવાન ભલું કરશે। અમને ચાહે આલી અમને આટલી સહાય કરો, અમને ખૂબ ખૂબ તમારો આભાર છે। ખાવા પીવાનું ઘણું છે, બધી વાતે ઠીક છે, પણ અમારે રહેવાનું ઠકોણું નથી, એટલે મહેરબાની કરીને અમને જમીઓ રહેવાની આલો તો અમે સાપરા કરીને ભલે પડ્યા રહ્યા। અમારો કોઈ રહેવાનો રોમશેનમાં ઈલાજ નથી રહ્યો। આ ખાવામાં તમારી મહેરબાની છે સાહેબ, સંદેશ વાળાની મહેરબાની છે। સંદેશ વાળે ખૂબ અમને ટેકો આપ્યો છે, અમને આના આલ્યું છે, તમે ખૂબ અમને આભાર તમારો છે સાહેબ। બનાસકાંઠામાં જે પ્રકારે હોનારા સમગ્ર વસ્તુ બરબાદ કરીને જતું રહ્યું, ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામની જે પરિસ્થિતિ છે ત્યાં અત્યારે સંદેશ મીડિયા પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રામસણ ગામના લોકોના છે કે જે 80 ઘર હતા રામસણ ગામના, તે બરબાદ થઈ ગયા। નથી કોઈ પાસે છત વધી, અત્યારે છે બે લાકડાના ટેકે લોકો રહી રહ્યા છે અને નથી એમની પાસે અત્યારે કઈ ખાવાનું નથી, કઈ પોતે જમવા માટે બનાવી શકે તેવી વસ્તુઓ નથી। ત્યારે હું અત્યારે જે બીજા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે સંદેશ મીડિયા તેમના માટે મદદ અને ખંભે ખભો મિલાવીને પહોંચી છે। તમામ જે રાહતની વસ્તુઓ છે, અનાજ છે તે પહોંચી છે અત્યારે આપવા। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે સંદેશની ટીમ દ્વારા જે છે તમામ વસ્તુઓ આપવામાં આવી રહી છે અને ગામ લોકોને પણ એક કહેવાય છે કે તેમના દુઃખની ઘડીમાં સંદેશ મીડિયા એક સાક્ષી બન્યું છે। હાલ વાત કરીશું, ઘણા ગામના લોકો પણ આપણી સાથે છે, શું કહી રહ્યા છે ગામના લોકો। આજે તમને અત્યારે અહીંયા સંદેશ ટીમ દ્વારા અહીંયા પહોંચ્યા છે, કઈ રીતની તમે લોકો પરિસ્થિતિમાં હતા અત્યાર સુધીમાં? સાહેબ, પૂર પરિસ્થિતિમાં હતા ખરું, અને આજે 23 તારીખથી મોડી 23 તારીખથી મોડી અને આજ સુધી અમારા ગામના સરપંચ સાહેબે અમને પૂરમાંથી ઉપાડી અને આ રમૂળ ગામના દોરા ઉપર મૂકી દીધા છે। એના પછી આજે આ ન્યૂઝ ચેનલ સંદેશ વાળા આજે અમારી મુલાકાત લીધી, અમને આવી અમને જે આપવાની હતી સહાય આપી અને ગયા છે। એના સિવાય કોઈ બીજું પણ કોઈ ચેનલ વાળા આવ્યા નથી કે કોઈ બીજા કોઈ તંત્ર અધિકારી કે કોઈ બીજા કોઈ આવીને વાત કરી હતી નથી। તે બદલ હું ઘણો આભાર માનું છું। જે પ્રકારે જોયું કે હજુ કોઈ પહોંચ્યું નથી, સંદેશ મીડિયા ત્યાં પહોંચ્યું છે, લોકોને સાક્ષી બન્યું છે દુઃખની ઘડીના। સરપંચ આપણી સાથે છે, શું કહી રહ્યા છે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ હતી આ લોકોની, હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? અહીંયા 80-90 કુટુંબને અમે રામસણથી અહીંયા સ્થળાંતર કર્યું અને અતિ ભારે વરસાદ એટલો બધો હતો, ગામમાં પાકનું ધોવાણ અતિ છે અને જમીન ધોવાણ છે ખૂબ, અને 80-90 પરિવારને તો ખાવાના કપડાં પણ નથી। અને સંદેશની ટીમે જે રામસણની મુલાકાત લીધી છે, કીટ વિતરણ કર્યું છે, એ ટીમનો હું સરપંચ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। અત્યાર સુધી કોઈ ચેનલ વાળો રામસણ ગામમાં એન્ટ્રી કરી નથી। કીટ વિતરણ કરવામાં આવ્યું છે, ગામ લોકોને કહી શકાય કે એક આશરો બન્યું છે અને પોતાના માટે જે જમવાનું નહોતું તે કંઈક મળ્યું છે લોકોને, અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય સરપંચ છે સહિતના લોકો છે તે પોતા અમે સંદેશ ન્યૂઝ પોતે દુઃખનું સાક્ષી બન્યું છે। કેમેરા પર્સન વિજય પરવાર સાથે મયુર સરવિયા, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા, રામ।